ગુમ થયા બાદ હજુ પણ નથી મળ્યા। મહાદેવ ભારતીની હજુ કોઈ ભાર નથી મળી। શોધખોળ માટે પોલીસે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી। જુદા જુદા ડિવિઝન પોલીસની પણ મદદ લેવાઈ। વન વિભાગનો સ્ટાફ પણ તપાસમાં જોડાયો। મહાદેવ ભારતી બાપુની શોધખોળ શરૂ થઈ છે સવારથી જ અને ન્યૂઝ 18ની ટીમ આ શોધખોળમાં સાથે છે। જોઈ શકો છો કે જે ગિરનાર જંગલનો જે વિસ્તાર છે જટાશંકર આસપાસનો અને જૂની શેરી આસપાસનો ત્યાં હાલ જે ટીમો છે તે પહોંચી છે। અહીં સતત શોધખોળ કરવામાં આવી રહી છે। વન વિભાગનો સ્ટાફ પણ સાથે છે। આ તમામ જે સીડી છે જે જૂની સીડી ત્યાં સ્ટાફને હાલ રાખવામાં આવી રહ્યો છે। એટલે કે જે જૂની સીડી છે ત્યાં પણ સ્ટાફને તૈનાત રાખવામાં આવી રહ્યો છે। ખાસ કરીને 200થી વધુ પોલીસ કર્મચારીઓ, એસડીઆરએફના 40 જવાનો અને 30થી વધુ વન વિભાગનો સ્ટાફ છે। કારણ કે વન વિભાગનો સ્ટાફ એટલે રાખવામાં આવ્યો છે, જંગલ વિસ્તાર છે ને જે જાણકાર જે કર્મચારીઓ છે વન વિભાગના જે અધિકારીઓ છે તે આ ઓપરેશનમાં સાથે રહ્યા છે। ખાસ કરીને આ જે દ્રશ્યો છે તે જૂની સીડી બાજુના છે। અંદાજિત 1000 સીડી ઉપર હાલ ન્યૂઝ 18ની ટીમ પહોંચી ગઈ છે ને અહીં સતત છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। બીજી તરફ મહાદેવ ભારતી બાપુ ગુમ થયાને 72 કલાકથી વધુ સમય થયો છે, પરંતુ હજુ પણ મહાદેવ ભારતી બાપુની ભાર છે તે મળી નથી। દિવસ દરમિયાન આ આખી જે શોધખોળની પ્રક્રિયા ચાલશે। જુદા જુદા જે વિસ્તારો છે ત્યાં શોધખોળ કરવામાં આવશે। દ્રશ્યો જંગલના બતાવી દો ફરી એકવાર આપને કે આ જે દ્રશ્યો જંગલના દ્રશ્યો છે કે જે આખું એ જંગલ છે, ઘોર જંગલ છે ને આ ઘોર જંગલની અંદર હાલ શોધખોળ છે તે કરવામાં આવી રહી છે। એવા જે વિસ્તારો છે તેની પણ વાત કરીએ કે આ જે વિસ્તારોમાં ક્યાં ક્યાં ટીમો મોકલવામાં આવી છે। આ જટાશંકર મંદિર તરફ એક ટીમ છે, જે ગિરનારની જે નવી સીડી છે વેલનાથ બાપુ સમાધિ વિસ્તાર છે ત્યાં પણ એક ટીમ છે। માજનનું પરબ જે જૂની સીડી પાસે આવે છે, પછી નકલી કેડી, ઓરિયો કુવાવાળો વિસ્તાર, જાંબુડા તળાવવાળો વિસ્તાર, સિપરી વિસ્તાર અને આ જે આખો ઈટવા ઘોડીનો વિસ્તાર છે। આ તમામ જે વિસ્તારો છે ત્યાં 7થી 8 જેટલી વન વિભાગની જે ટીમો છે તે બનાવવામાં આવી રહી છે અને સતત સર્ચ ઓપરેશન જંગલ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, ગિરનાર। જૂનાગઢના ભારતી આશ્રમના લઘુ મહંત મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ ગુમ થયાને 72 કલાકથી વધુનો સમય થયો છે। તેમની શોધખોળ ચાલી રહી છે અને આજે સવારથી જ પોલીસ અને વન વિભાગ અને એસડીઆરએફની ટીમો દ્વારા છે તે શોધખોળ કરવામાં આવી રહી છે। ખાસ કરીને ગિરનાર જંગલ છે કે જો આ જૂની સીડી છે, આ જૂની સીડી વિસ્તાર અને આખો જે વિસ્તાર છે ગિરનાર જંગલનો ત્યાં હાલ 200થી વધુ પોલીસ કર્મચારીઓ, 30થી વધુ વન વિભાગના કર્મચારીઓ, 40થી વધુ એસડીઆરએફના જવાનો અને કુલ 300થી વધુ કર્મચારીઓ છે તે આ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે। ખાસ કરીને પોલીસ અધિકારી અને જે વન વિભાગના અધિકારીઓ છે તે આ જે આખો વિસ્તાર છે તેમાં જોડાયા છે સર્ચ ઓપરેશનમાં। આ વિસ્તારની વાત કરીએ તો અહીંથી જટાશંકર મંદિર આવે છે, વેલનાથ બાપુની જે સમાધિ વિસ્તાર છે તેને આવરી લેવામાં આવશે, માજમનું જે પરબ છે તેને આવરી લેવામાં આવશે, નકલી કેડી, ઓરિયો કૂવોવાળો વિસ્તાર અને જાંબુડા તળાવ વિસ્તાર અને સિપરી વિસ્તાર, આ જંગલની અંદર જે મુખ્ય જે વિસ્તારો આવેલા છે ત્યાં જુદી જુદી 7થી 8 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને હાલ સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। આ સર્ચ ઓપરેશન સાંજ સુધી ચાલશે અને જે ડોગ સ્ક્વોડ છે તેની પણ એક ટીમ છે તે આ સર્ચ ઓપરેશનની અંદર જોડવામાં આવી છે। એટલે જે મહાદેવ ભારતી બાપુ છેલ્લા 72 કલાકથી ગુમ થયા છે, 5 પાનાની જે સુસાઇડ નોટ પણ તેમના દ્વારા લખવામાં આવી છે, જેને લઈને પણ પોલીસે તપાસ કરી છે। પરંતુ મહત્વનું એ છે કે બાપુ ક્યાં છે, બાપુની શોધખોળ એટલા માટે કરવામાં આવી રહી છે। અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। તો બનાસકાંઠાના ગીડાસણ ગામના આર્મી જવાનનો પાર્થિવ દેહ વતનમાં આખું ગામ હિબકે ચડ્યું। જવાનના અંતિમ યાત્રામાં લોકોની ભારે જનમેદની ઉમટી પડી। જ્યારે આર્મી જવાનના પોતાના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે। તેઓના પાર્થિવ દેહને જ્યારે ગામડે લવાયો ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ગામના લોકો વિશાળ સંખ્યામાં જવાન જિગ્નેશ ચૌધરીની અંતિમ યાત્રામાં જોડાયા। ઉલ્લેખનીય છે કે શહીદ જવાનની બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા થઈ હતી। ટ્રેનમાં ચાદર માંગવા જેવી સામાન્ય બાબતમાં કોચ અટેન્ડન્ટે ચાકુના ઘા ઝીકી હત્યા કરી। સમાચારોમાં હાલ બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।
જામનગર શહેરના વોર્ડ નંબર 6 ની ડિફેન્સ કોલોનીમાં ખરાબ રસ્તા અને કાદવ કિચડથી લોકો પરેશાન છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને લોકોની સમસ્યા સંભળાતી નથી. ત્યારે અંતે જામનગર શહેર કોંગ્રેસે મહાનગરપાલિકાની બેદરકારી સામે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. કાર્યકર્તાઓએ કિચડમાં આળોટીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. રબડી રાજનો વિરોધ કરી યુવક કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને કાર્યકર્તાઓ મનપા કચેરી પહોંચ્યા હતા. આગેવાનોએ જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાને આવેદનપત્ર આપ્યું. જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં મહાનગરપાલિકાની ચેમ્બરનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી. સંઘ પ્રદેશ દીવ દમણ તથા દાદરાનગર હવેલીમાં દારૂબંધી ફરમાવાઈ છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી પીવાના શોખીનો પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દીવ દમણ તથા દાદરાનગર હવેલીમાં જઈને દારૂ પીતા હોય છે, પરંતુ 5 નવેમ્બર તથા 8